જી આપ સૌને નમસ્કાર. હું અતુલ કનૈયા, વિદ્યા વાચસ્પતિ શિક્ષણશાસ્ત્ર ભવન શિક્ષણશાસ્ત્રમાં મદદનીશ પ્રાધ્યાપક શિક્ષણશાસ્ત્ર ભવન, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી કચ્છ ભુજ. આજે મારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને એમાં એક જે પેટા એકમ છે એજ્યુકેશન સ્ટડીઝમાં અને છે શિક્ષક. તો મારો મુદ્દો શરૂ કરું એ પહેલાં માત્ર કેટલીક પળો મારે એ શિક્ષકોને સ્મરવા છે. એ પ્રાથમિકના ભારતીબેન, માધ્યમિકના મધુબેન, યુજીના જશુદાદા અંગ્રેજીના પ્રાધ્યાપક, મનહરભાઈ ઠાકર સંઘવી કોલેજના પ્રિન્સિપાલ, એમએડના આદરણીય પ્રોફેસર ભોગાયતા સાહેબ, પ્રોફેસર ભરતભાઈ જોશી સાહેબ વિદ્યાપીઠના પ્રોફેસર, અને રમેશભાઈ કોઠારી સાહેબ, અને ખાસ કરીને મારા માતા પિતા કે જેમણે મને આ શિક્ષકના આગળ વધવા માટે પ્રેરણ પૂરું પાડ્યું. અને 1999થી લઈને આજ સુધીના મારા વિદ્યાર્થી મિત્રો કે જેમણે મને મારા શિક્ષકત્વને ખીલવવામાં બહુ પ્રેરક ભૂમિકા ભજવી છે, એ આપ સૌ અને IITE ડૉક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબ, એમનો પણ હું એમને આ તકે યાદ કરું છું. શરૂ કરું છું શિક્ષક ભારતીય શિક્ષણ નીતિ 2020, અને એમાં એક PhD કક્ષાનું સંશોધન થયું. શિક્ષણ, શિક્ષક, વિદ્યાર્થી અને શાળા વિષયક રૂપકો ભારતીય યુનિવર્સિટીના ભાવનગર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાં, અને એમાં શિક્ષક વિષયક કેટલાક રૂપકો BEd કોલેજના પ્રશિક્ષણાર્થીઓ આપેલા. એને આધારે આ 2020 એટલે કે 2020થી 2030 10 વર્ષ દરમિયાન એક નીતિ છે કે ભાઈ શિક્ષકો કેવા તૈયાર થાય, તો એને યાદ કરું એ શિક્ષકોને કે જેમાં એ જે મને જે રૂપકો મળેલા હતા એમાં શિક્ષક છે, માર્ગદર્શક છે, જ્ઞાનદા છે, માતા છે, જ્ઞાન સર્જક છે, મિત્ર, રોલ મોડેલ, પરિવર્તક, ગુરુ, દીપક, વિકાસના ભાગીદાર, પૂજારી અને નદી. શિક્ષકનો રોલ, શિક્ષકની ભૂમિકા શી હોઈ શકે? તો આ 10 વર્ષ દરમિયાન એટલે કે 2020થી 2030 શિક્ષક કેવા તૈયાર થશે એના સંદર્ભેનું આ ચિંતન મનન IITE શિક્ષણશાસ્ત્ર એ એક નક્કી કરેલું છે, એમાં તમારી સામે રજૂઆત કરવાનો છું. એમાં કુલ જે 8 પેટા મુદ્દા છે એ પેટા મુદ્દાને ધ્યાનમાં રાખીને વાત કરવાની કોશિશ કરીશ. માં ભરતી, નિયુક્તિ, સેવાકાળ દરમિયાન કાર્ય સંસ્કૃતિ અને પર્યાવરણ, સતત વ્યાવસાયિક વિકાસ, કારકિર્દી વ્યવસ્થાપન અને પ્રગતિ, શિક્ષકો માટે વ્યાવસાયિક ધોરણો, વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટેનું શિક્ષણ અને શિક્ષક પ્રશિક્ષણનો અભિગમ. તો આ 8 પેટા મુદ્દાને ધ્યાનમાં રાખીને મારે આપની સાથે વાત કરવી છે. ફરી વખત હું દરેક વ્યક્તિને સ્મરું છું કે જેમને મારા શિક્ષકત્વને ઘડવામાં પ્રેરક રૂપ બળ તરીકે કામ કર્યું છે. પ્રસ્તાવનામાં વાત કરું તો શિક્ષકો છે એ વાસ્તવમાં બાળકોના ભવિષ્યને ઘડે છે, એટલે કે ભવિષ્ય એમનું ઘડે છે, નાગરિકો તૈયાર કરે છે. તેથી તેઓ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. અંગ્રેજીમાં કહેવાયું છે કે ધ ટીચર હેઝ ધ એબિલિટી ટુ ક્રિએટ ધ ફ્યુચર ધ નેશન વોન્ટ્સ. આપણે આચાર્ય ચાણક્યજીને યાદ કરીએ કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા અને પ્રલય અને નિર્માણ એમના ગોદમાં રમે છે. એટલે કે શિક્ષક ઈચ્છે એવા નાગરિકો, ભવિષ્યમાં નાગરિકો તૈયાર કરી શકે છે, એ અહીંયા વાત છે. શિક્ષકોના આ ઉમદા યોગદાનને કારણે જ ભારતીય સમાજમાં સૌથી સન્માનિત અથવા વિશેષ સન્માનિત આ હોદ્દો છે. અને વિદ્યાર્થીઓને નિર્ધારિત જ્ઞાન, કૌશલ્યો અને નૈતિક મૂલ્યો પ્રદાન કરવા માટે સમાજ શિક્ષક કે ગુરુને તેમની જરૂરિયાતોની તમામ ચીજો આપતા. અહીંયા શિક્ષક પ્રશિક્ષણની ગુણવત્તા, ભરતી, નિયુક્તિ, સેવાની શરતો, શિક્ષક સશક્તિકરણ અને શિક્ષકોના અધિકારોની સ્થિતિ એવી હોવી જોઈએ
અને એને લીધે એની ગુણવત્તા પણ વધે અને જેથી કરીને શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ થાય. ભરતી અને પદ નિયુક્તિના સંદર્ભે કે હવેથી 4 વર્ષીય સંકલિત અભ્યાસક્રમ એટલે કે બેચલર ઓફ એજ્યુકેશનનો 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ અને એ અભ્યાસક્રમમાં મોટી સંખ્યામાં અગ્રતાક્રમ આધારિત શિષ્યવૃત્તિ સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રમાં કેટલાક વિશેષ અગ્રતાક્રમ શિષ્યવૃત્તિ શરૂ કરી અને એમાં જે પદવી સફળતાપૂર્વક પાર કરે તો એને સ્થાનિક વિસ્તારોમાં રોજગારની તકો રહેશે. આ પ્રકારની શિષ્યવૃત્તિ સ્થાનિક વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીનીઓને, ગર્લ સ્ટુડન્ટ્સ અને સ્થાનિક નોકરીઓની તકો પૂરી પાડશે, જેનાથી આ વિદ્યાર્થીઓ સ્થાનિક ક્ષેત્રમાં આદર્શના રૂપમાં અને ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકોના રૂપમાં એ સેવા આપી શકે અને એ રીતે સમાજને, દેશને શ્રેષ્ઠ નાગરિકો આપી શકે. ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે ઉત્કૃષ્ટ શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલે કે સરકારશ્રીએ શિક્ષણની નવી નીતિ અંતર્ગત ભરતી અને પદ નિયુક્તિમાં કેટલીક સ્પષ્ટતા કરેલી છે. એના ભાગરૂપે કે એમાં સ્થાનિક નિવાસની સુવિધા હશે, એની વ્યવસ્થા હશે ત્યાં, અથવા ગ્રામીણ ક્ષેત્રમાં સ્થાનિક નિવાસ માટે રહેઠાણ રાખવા માટે મદદરૂપ ભાગરૂપે નિવાસ ભથ્થામાં વધારો થશે અથવા તો નિવાસ ભથ્થું આપવામાં આવશે. વિપુલ પ્રમાણમાં શિક્ષકની બદલી થતી હોય છે અત્યાર સુધીમાં, તો એને એ હાનિકારક પ્રક્રિયા છે, એના ઉપર અંકુશ લાવવામાં આવશે. એટલે કે શિક્ષકો લાંબા સમય સુધી જે તે ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં કામ કરતા હોય તો એ વિદ્યાર્થીઓ સાથે ઇમોશનલી કનેક્ટેડ રહે, એ જોડાયેલા રહે અને એની ભાવનાઓને સમજે અને એના સ્તર સુધી એ પહોંચે, એ પ્રકારનું આ 10 વર્ષનું એટલે કે જે ઇન્ટિગ્રેટેડ કોર્સ છે એમાં સંકળાયેલું છે. અને એમ જ એ વિદ્યાર્થીઓને રોલ મોડેલ અને શૈક્ષણિક વાતાવરણ એ આપી શકે, વિદ્યાર્થીઓને શૈક્ષણિક વાતાવરણ મળી શકે. આ બાબતને સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત રીતે બદલી ખાસ સ્થિતિમાં જ કરવામાં આવશે. કોઈ શિક્ષકને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થાય તો એ ચોક્કસ સ્થિતિમાં જ, ખાસ પરિસ્થિતિમાં જ એની બદલી કરવામાં આવશે. બાકી શિક્ષકો જે છે એ જ્યાંથી એ પોતે પોતાની સેવા શરૂ કરશે ત્યાંથી એ પોતે ત્યાં જ કામ કરશે. અને આથી વિશેષ પારદર્શિતા જાળવવા માટે ઓનલાઈન સોફ્ટવેર આધારિત વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે અને એના આધારે આ કામ થશે. વધુ સારી કસોટીઓના નિર્માણ માટે શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ, ટીચર એબિલિટી ટેસ્ટ, ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, અને એમાં વિષયવસ્તુ અને અધ્યાપન શાસ્ત્ર એ બંનેના સંદર્ભમાં એ કસોટી છે વધુને વધુ સક્ષમ બનાવવામાં આવશે. શાળા શિક્ષણના તમામ સ્તર એટલે કે પૂર્વ પ્રાથમિક, પ્રારંભિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક, એમાં શિક્ષકોને આવરી લેવા માટે ટેટનું નિર્માણ કરવામાં આવશે અને એનું વિસ્તરણ કરવામાં આવશે. અને ટેટ અને NTA, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એના જે પરીક્ષાના ગુણને પણ સામેલ કરવામાં આવશે. એટલે કે જે શિક્ષકત્વને લાયક હશે અને એને શિક્ષક બનવાના જે ગુણો છે, ધ ક્વોલિટીઝ ધ ટીચર હેઝ ટુ કલ્ટિવેટ, જો એમણે એ આત્મસાત કરી લીધા હશે તો એ પોતે આદર્શ શિક્ષક તરીકે સમાજમાં બહાર આવશે, ઉભરી આવશે અને આદર્શ નાગરિકોનું નિર્માણ કરશે. અને સાથે સાથે એ પોતે વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લેતા રહેશે અને એનાથી સ્થાનિક ભાષા, દાખલા તરીકે ગુજરાતની ગુજરાતી પણ ભાવનગરની ગુજરાતી, સૌરાષ્ટ્રની ગુજરાતી, ઉત્તર ગુજરાતની ગુજરાતી, એ પ્રત્યેક વિસ્તારમાં એ ગુજરાતી અલગ છે. તો એ ગુજરાતીનું એ સ્તર જાણી એ વિદ્યાર્થીઓ સુધી પહોંચી અને પોતે વિદ્યાર્થીઓ સાથે અસરકારક અનુકૂલન સાધશે. મીન્સ ધ ટીચર વિલ બી એબલ ટુ કોર્ડિનેટ between the emotional bonding of the students. એટલે કે વિદ્યાર્થીઓ સાથે એ પોતે ભાવકીય રીતે, ભાવમય રીતે એ જોડાશે અને જે સ્થાનિક ભાષામાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી શકે. એટલે કહેવાય છે કે ભાઈ વિદ્યાર્થી પોતાની ભાષામાં વાતચીત કરતા શિક્ષકને બહુ ભાવથી આવરી લેશે, એને આવકારશે અને એટલા માટે પણ આ એક બાબત આમાં રહેલી છે. સાથે સાથે
જે શિક્ષકો ટેટ પાસ કરેલી હોય, જેનામાં અધ્યાપન કૌશલ્યો ખીલેલા હોય અને એ પોતે સારી રીતે વિદ્યાર્થીઓને સાથે હળીભળી શકતા હોય અને વિદ્યાર્થીમય બની શકે અને વિદ્યાર્થીઓને અસરકારક રીતે એમના સ્તરે જઈને એ પોતે પોતાનું વિષય વસ્તુ એ પહોંચાડી શકતા હોય એવા પ્રકારના શિક્ષકોને નિર્માણ કરવાની અહીંયા નેમ છે. વિષયોમાં શિક્ષકની પૂરતી સંખ્યામાં સુનિશ્ચિત કરી અને અલગ અલગ વિષયના શિક્ષકો તૈયાર કરવામાં આવે, જેમાં કલા હોય, શારીરિક શિક્ષણ હોય, વ્યાવસાયિક શિક્ષણ હોય, ભાષાઓ હોય. લેંગ્વેજીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ગુજરાતી ભાષા છે એ शुद्ध રીતે બોલાવી જોઈએ. हिंदी भाषा है तो हिंदी जो भाषा है वो हिंदी में ही बोलनी चाहिए और हिंदी के शिक्षक है, हिंदी के जो प्राध्यापक है वो इस तरह से विद्यार्थियों के सामने, छात्रों के सामने अपनी बात रख सके जिसकी वजह से छात्रों को ऐसा लगे कि ये जो शिक्षक है, ये जो प्राध्यापक है वो हमारे लिए ही है, हमारे ही है, ऐसा कुछ. और अगर इफ़ द स्टूडेंट्स ऑफ इंग्लिश, if they feel to learn English in a natural way, then they will feel that here are the teachers who can present their ideas in their own language or in their own medium, say English, say Hindi or say Hindi Gujarati. સ્થાનિક જ્ઞાન અને તજજ્ઞતા, એક્સપર્ટાઇઝ, એનો લાભ પણ શિક્ષકોને મળે, શાળાઓને મળે, શાળાના સંકુલોને મળે અને પરિણામે વિદ્યાર્થીઓને મળે. અને એ માટે વિવિધ વિષયો જે છે, આજે 10 વર્ષની જે પોલિસીમાં જે વિષયો સાંકળેલા છે એ ખરા અર્થમાં વિદ્યાર્થીઓ ભારતીય સ્વરૂપમાં તૈયાર થાય એ શિક્ષણ વિભાગની ખાસ નેમ છે. તો પરંપરાગત સ્થાનિક કલાઓ છે, વ્યાવસાયિક શિલ્પકલા છે, ઉદ્યોગ સાહસિકતા છે, કૃષિ અથવા અન્ય કોઈ પણ વિષયમાં સ્થાનિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, ઇફ સમ વેલ નોન પર્સન્સ આર ધેર, એટલે કે જે કોઈ ક્ષેત્રમાં હોય તો એમને પણ અથવા તો ખાસ નિષ્ણાતો જે છે એમને ખાસ પ્રશિક્ષકો તરીકે નિમવામાં આવશે. એટલે કે જે તે કોઈ ક્ષેત્રના જે કોઈ વ્યક્તિ હોય, ભલે સીધી રીતે શિક્ષણ સાથે ન સંકળાયેલા હોય પણ એ ખરા અર્થમાં શિક્ષણ સાથે સંકળાયેલા છે, તો એમનો લાભ વિદ્યાર્થીઓને મળે અને એમના લાભને આધારે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે. આગામી 2 દાયકામાં in 2 decades અપેક્ષિત વિષયદીઠ શિક્ષકોની ખાલી જગ્યાઓના આકલન માટે, એટલે કે ભરાઈ જાય એના માટે દરેક રાજ્ય દ્વારા તકનીકી આધારિત વ્યાપક શિક્ષક જરૂરિયાત અને ભાવિ આયોજનની અનુમાન માટેની કામગીરી કરવામાં આવશે કે કેવા પ્રકારના શિક્ષકોની જરૂરિયાત છે અને એ શિક્ષકોની નિમણૂક ઝડપથી થાય અને જે તે શાળામાં શિક્ષકોની સંખ્યા ખૂટે છે, ઓછી છે, તો એ સમયસર એ ભરાઈ જાય અને એ પ્રમાણે વિદ્યાર્થીઓને શિક્ષકો મળે, શિક્ષકોને વર્ગ મળે અને વર્ગ જે છે એ ધીમે ધીમે સ્વર્ગમાં ફેરવાય. કારણ કે એક રૂપક મળેલું છે અને એ છે કે વર્ગ એ જ સ્વર્ગ. તો વર્ગને સ્વર્ગ કોણ બનાવે? તો એ શિક્ષક બનાવે. અને આ 10 વર્ષની જે પોલિસીની જે નેમ છે એ જ છે કે ભાઈ શિક્ષકો વર્ગખંડમાં જાય અને વર્ગને એ સ્વર્ગ બનાવે, વિદ્યાર્થીઓના સહકારથી, વિદ્યાર્થીઓના ભાવને સમજીને, વિદ્યાર્થીઓની લાગણીઓને સમજીને. તો એનો ઉદ્દેશ જે છે કે જે ખાલી જગ્યાઓ પડી છે અથવા ખાલી જગ્યા જે પડવાની છે, તો ત્યાંના સ્થાનિક શિક્ષકોની સાથે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની કારકિર્દી વ્યવસ્થાપન માટે અને પ્રગતિ માટે યોગ્ય પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે. Means teacher will be motivated in such a way that they will feel that they are for the nation, they are for the students and ultimately they are for themselves. એ પોતાના માટે છે. એક અંગ્રેજીના શિક્ષક તરીકે બહુ સભાનતાપૂર્વક હું અંગ્રેજીનો પણ પ્રયોગ કરું છું, કારણ કે અંગ્રેજી શીખવું અને અંગ્રેજી માધ્યમ તરીકે નહીં પણ અંગ્રેજી ભાષા તરીકે, અંગ્રેજી માધ્યમ તરીકે અથવા અંગ્રેજી સંસ્કૃતિ તરીકે નહીં પણ અંગ્રેજી ભાષા તરીકે એને સ્વીકારવું, એટલે એક શિક્ષક તરીકે, એક વિદ્યાર્થી તરીકે હું કેટલાક શબ્દો અને કેટલાક વાક્યો પણ અંગ્રેજીમાં મૂકવાની કોશિશ કરું છું. આઈ એમ ટ્રાઇંગ ટુ પુટ સર્ટન વર્ડ્સ એન્ડ સર્ટન સેન્ટેન્સીસ ઇન ટુ ઇંગ્લિશ એઝ વેલ. ત્યાર પછીનો જે મુદ્દો છે એ સેવાકાળ દરમિયાન કાર્ય સંસ્કૃતિ અને પર્યાવરણ. તો એમાં કેટલાક પેટા મુદ્દા એ આવા છે કે શાળાઓના કાર્યનું પર્યાવરણ અને સંસ્કૃતિમાં ફેરફાર કરવાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોની અસરકારક કામગીરી કરવાની ક્ષમતા વધારવાનો છે.
એવરી ટીચર ઇઝ ઇમ્બાઇબ્ડ વિથ સર્ટન નોલેજીસ ઓર સર્ટન સ્કિલ્સ. તો એવું વાતાવરણ પૂરું પાડવાનું છે, એવા પ્રસંગો ઊભા કરવાના છે જેથી કરીને શિક્ષકોમાં જે અંદર રહેલું છે, ધ થિંગ્સ ધેટ આર ધેર વિધિન ધેમ, તો એ બહાર આવે અને એક શ્રેષ્ઠ શિક્ષકો, એક આદર્શરૂપ શિક્ષકો સમાજને મળે, વિદ્યાર્થીઓને મળે અને એ રીતે ધીમે ધીમે એ દેશને પ્રગતિ તરફ લઈ જાય. તો શિક્ષકો છે પોતાનું કામ અસરકારક રીતે કરી શકે અને તે સુનિશ્ચિત થઈ શકે તે શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, આચાર્યો અને અન્ય સહાયકારક જે કર્મચારીઓ છે એમની મદદથી આ કાર્ય થઈ શકે અને જેની મદદથી બધા જ બાળકો શીખી શકે. જે આજના બાળકો છે, આવતીકાલના નાગરિક છે, આવતીકાલના જવાબદાર નાગરિકો છે, કોઈ પણ પોસ્ટ ઉપર હશે તો અત્યારે જે રીતેનું ઘડતર થયું હશે અને શિક્ષણ જે છે એ ઘડતરનું પાયારૂપ ફેક્ટર છે, પરિબળ છે અને શિક્ષક જે છે એ એના ઘડવૈયો છે. આ દિશામાં પ્રથમ જરૂરિયાત શાળાઓમાં શિષ્ટ અને સુખદ સેવાની કાર્ય સ્થિતિ સુનિશ્ચિત કરવાની છે કે કેવા પ્રકારનું કાર્ય કેવી રીતે ગોઠવવું અને જેથી કરીને જે પ્રમાણેનું કાર્ય નક્કી થયેલું છે એ પ્રકારનું કાર્ય ક્રમશઃ અને જે તાર્કિક રીતે લોજિકલી જે ગોઠવાયેલું છે એ રીતે જ કાર્ય થાય. તો એમાં એ શીખવા માટે જે સુરક્ષિત ભૌતિક સંસાધનો છે, શૌચાલય છે, પીવાનું પાણી, ચોખ્ખું પાણી છે, શીખવા માટેની જે સ્વચ્છ અને આકર્ષક જગ્યા છે, હરિયાળું વાતાવરણ છે, કેમ્પસ છે, વીજળી, કમ્પ્યુટિંગ સાધનો, ઇન્ટરનેટ, પુસ્તકાલય, લાઇબ્રેરી, જેને ઓનલાઈન લાઇબ્રેરી પણ કહેવાય, ઓફલાઈન લાઇબ્રેરી પણ કહેવાય, એ બધું સુસજ્જ હોય એ પણ અહીંયા છે. અને ખાસ કરીને તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે એક સુરક્ષિત દેટ ઇઝ વેરી મચ કલ્ચર્ડ વન એક વાતાવરણ ઊભું થાય, સમાવિષ્ટ અને પ્રભાવી શિક્ષણનું વાતાવરણ ઊભું થઈ શકે. મીન્સ ટીચર ઇઝ ટુ ઇમ્પ્રેસ ધ સ્ટુડન્ટ્સ, ધ ટીચર ઇઝ ટુ ઇમ્પ્રેસ ધ સોસાયટી. અને ઇમ્પ્રેસ એ બાહ્ય રીતે અને આંતરિક રીતે પણ. મેં આજે આ શિક્ષકોના નામ યાદ કર્યા એમણે શિક્ષક તરીકે એક વિદ્યાર્થીના મનમાં એટલે કે મારા મનમાં એવા પ્રભાવ પાડ્યા છે કે જેથી કરીને મારામાં રહેલું જે કંઈ શીખવાનું તત્વ છે એ સમયે બહાર આવ્યું છે. તો સેવાકાલીન તાલીમમાં શાળાઓમાં કાર્યસ્થળે સુરક્ષા, આરોગ્ય અને પર્યાવરણ અંગેના નિવેશો જેને ઇનપુટ્સ કહેવાય, જેથી તમામ શિક્ષકો આ જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ બને. ધ ટીચર ઇઝ ઓલ્સો મધર and the mother is to love the children, the kids. શિક્ષકને એક માતાનું રૂપક મળેલું છે. જેમ માતા પોતાના બાળક કોઈ પણ પ્રકારના હોય, એ પોતે સામાન્ય બાળક હોય કે અસામાન્ય બાળક હોય, જેને આપણે દિવ્યાંગ કહીએ છીએ. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એમનું નામ રાખ્યું છે દિવ્યાંગ, કે ભાઈ એ કોઈ ખોટખાપણવાળા નથી પણ એ દિવ્યાંગ છે. તો એ દિવ્યાંગ બાળક હોય, એ બાળક હોય કે બાળકી હોય, તો શિક્ષક એમને પણ સ્વીકારી અને એમને પણ સામાન્ય બાળક તરીકે જેનો ઉછેર કરે અને એને તૈયાર કરે. નોટ અ સિંગલ ચાઇલ્ડ ઇઝ ઇમ્પરફેક્ટ, એવરી ચાઇલ્ડ ઇઝ પરફેક્ટ ફ્રોમ વિધિન, ફ્રોમ વિધાઉટ. તો શિક્ષક છે એને વાતાવરણ પૂરું પાડે છે અને જેથી કરીને ધી કમ્પ્લીટનેસ that is already within the student, within the child, that comes out by and by, gradually. એ બહાર આવે છે. પ્રભાવી શાળા પ્રશાસન, સંસાધનોની ભાગીદારી, સમુદાયના નિર્માણ માટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની જે સરકારો છે એ નાવીન્યપૂર્ણ માળખા એટલે કે શાળા સંકુલો, વિદ્યાર્થીઓની હાજરીને અસર ન થાય તે રીતે જે શાળાઓને છે એને વધુ ઉન્નત બનાવી, વધુ ડેવલપ્ડ કરવી, એને તર્કસંગત બનાવવી અને એનો જે વિકાસ છે એ તર્કબદ્ધ રીતે થાય, લોજિકલી. કે આજે જે કરીએ છીએ, આજે જે પોલિસી છે એ 2020 એ 2030માં શિક્ષણનું ચિત્ર કેવું હશે, શિક્ષકોની મદદથી, શૈક્ષણિક સંસ્થાઓની મદદથી જે ચિત્ર આવશે એનું અત્યારથી જોવા મળે છે. જે ભવિષ્યવેત્તાઓ છે એ ભવિષ્યવેત્તાઓ આજે બેઠા કહીને પોતે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી સમાજની સ્થિતિ, વ્યક્તિની સ્થિતિ શી હશે એ કહી શકે છે. તો અહીંયા શિક્ષકોનું કામ, IITE ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન એનો જે આ શિક્ષાર્થ જે છે, જે પ્રકલ્પ છે, તો એમાં ભવિષ્યના શિક્ષકો કેવા તૈયાર કરવા એનું આ આવરણ છે, એનું આ એક્સપ્લેનેશન છે.
એમાં શિક્ષકો છે વિષય દીઠ પોતાનું ઉત્કૃષ્ટ આપી શકે. હા, એવરીબડી ઇઝ પરફેક્ટ એઝ વેલ એઝ ઇમ્પરફેક્ટ. હા, તો જે પરફેક્ટ છે, હા, જે અંદર સારું છે એ બહાર આવે એના પ્રયાસો પણ અહીંયા કરવાના છે. એ વાત અહીંયા છે કે શિક્ષકો વિદ્યાર્થીઓને વધુને વધુ પ્રોત્સાહિત કરતા રહીએ. મોટિવેશન ઇઝ ધ કી ફેક્ટર ઇન એજ્યુકેશન ફેકલ્ટી ઓર અધર્સ સે ઇન એજ્યુકેશન પ્રોસેસ. કે બાળકને પ્રોત્સાહિત કરો, હા, વર્બલી નોન વર્બલી. તો એ પણ અહીંયા નિહિત છે. શિક્ષકોનો મોટાભાગનો સમય એક બહુ સરસ મુદ્દો છે. એ બધા શિક્ષકો માટે, હું પણ શિક્ષક છું, આપ પણ શિક્ષકો છો અને ભવિષ્યમાં શિક્ષકો બનવાના છો, તો એ મુદ્દો કે શિક્ષકોનો મોટાભાગનો સમય બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર વ્યય થતો અટકાવવા માટે, હા, ટીચર્સ આર ઓક્યુપાઈડ ઇન અધર એક્ટિવિટીઝ. તો આ જે નવી પોલિસી છે તો એમાં ઓક્યુપાય રાખવાને બદલે એને શિક્ષણને લગતી જે પ્રવૃત્તિમાં ઓક્યુપાય રાખવામાં આવે, અહીંયા વાત છે. એટલે અહીંયા બહુ સ્પષ્ટ વાત છે કે હવે આવા કાર્યોમાં શિક્ષકોને સામેલ કરવામાં આવશે નહીં. ધ ટીચર્સ વિલ બી ઓક્યુપાઈડ ઇન ધી એડ્યુકેશનલ એક્ટિવિટીઝ ઓનલી, ઇન્સ્ટ્રક્શનલ એક્ટિવિટીઝ ઓનલી એન્ડ એક્ટિવિટીઝ રિલેટેડ ટુ ધી ડેવલપમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ ઓનલી. બાળકના વિકાસમાં જે પ્રવૃત્તિ થાય એમાં જ એને મહત્તમ રોકવામાં આવશે. એ અહીંયા વાત છે. અધ્યયન અધ્યાપનની ફરજો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે. મીન્સ ઇફ ધ ટીચર્સ આર નોટ અસાઇન્ડ ડિફરન્ટ ડ્યુટીઝ અધર દેન એજ્યુકેશનલ, તો એ પોતાનું સમગ્ર ધ્યાન છે એ કેન્દ્રિત કરી શકે વિદ્યાર્થીઓના વિકાસ ઉપર, અધ્યયન પ્રવૃત્તિ ઉપર, અધ્યાપન પ્રવૃત્તિ ઉપર. એ આ વાત છે. શાળાઓમાં શિક્ષણનું હકારાત્મક વાતાવરણ ઊભું થાય. ટીચર ઇઝ ધી પીવોટ ફેક્ટર. એ જે કેન્દ્રનું જે બાબત છે કે એ વાતાવરણ ઊભું કરી શકે. બાળકને નથી આવડતું તો શિક્ષક જે છે એને હકારાત્મક રીતે વિદ્યાર્થીને શીખવા માટે પ્રેરે. શિક્ષકોને શિક્ષણના પાસા અને પાઠ્યક્રમની પસંદગી કરવામાં વધુ સ્વાયત્તતા આપવામાં આવશે. ધ ટીચર્સ વિલ બી ફ્રી ટુ ચૂઝ વોટ ટુ ટીચ એન્ડ હાઉ ટુ ટીચ. કારણ કે અંતે એને વર્ગખંડમાં જવાનું છે, એને વિદ્યાર્થીના વિકાસમાં કામ કરવાનું છે. એને ફોર્મેટ આપવામાં આવે પણ એને કરવાનું શું, તો કે વિદ્યાર્થીઓની જરૂરિયાતો શી છે, વોટ આર ધ નીડ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ, વોટ આર ધ નીડ્સ ઓફ ધી પીપલ્સ ઓર ધી કિડ્સ. તો એ પ્રમાણે પોતે કામ કરે. જે વિસ્તારના મારા બાળકો છે એની જરૂરિયાતો અને જે બીજા વિસ્તારના બાળકો છે એમની જરૂરિયાતો, ધે મસ્ટ બી ડિફરન્ટ, એ અલગ હોય. તો શિક્ષક એ પોતે પોતાનું જે ભાવાવરણ છે એને સમજી અને પોતે કામ કરે, જેથી કરીને વર્ગખંડના વિદ્યાર્થીઓને શીખવામાં વધુને વધુ લાભદાયી નીવડે. Ultimately, the outcome of the education is to bring out the best that is there in the students. એ બહાર લેવાની વાત છે. હવે એક વાત છે સતત વ્યાવસાયિક વિકાસ વિશે, CPD, કન્ટિન્યુઅસ પ્રોગ્રેસિવ ડેવલપમેન્ટ. તો શિક્ષકોને સ્વસુધારણા માટે અને તેમના વ્યવસાયમાં એ વધુને વધુ આગળ વધે એના માટે થઈને અલગ અલગ બાબતોનો સમાવેશ કરવામાં આવશે. જેમ કે એવું એક ઓનલાઈન પ્લેટફોર્મ વિકસાવવામાં આવે કે જેમાં શિક્ષકો પોતાના વ્યવસાયિક વિકાસ માટે, પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે એ પોતે કાર્યરત થાય અને એમાં 40 કલાકની સતત વ્યવસાયિક વિકાસ એ અંતર્ગત એમાં ફાળવી શકે અને એ પ્રમાણે કાર્ય કરી શકે. એમાં ખાસ કરીને જે CPD જે છે, કન્ટિન્યુઅસ પ્રોગ્રેસિવ ડેવલપમેન્ટ, તો એ અંતર્ગત એને તકો પૂરી પાડવામાં આવે. ખાસ કરીને જે મૂળભૂત સાક્ષરતા છે, જે લિટરસી છે, લિટરસી ઇન ધ સેન્સ કે એ શબ્દોથી પરિચિત ન થાય પણ જે અંદર રહેલું છે એનાથી પણ એ સુપરિચિત થાય અને એનો લાભ વિદ્યાર્થીઓને મળે એટલે ભવિષ્યના નાગરિકોને મળે. એ અહીંયા વાત છે. જે યોગ્યતા અને પરિણામ પર આધારિત શિક્ષણ યોજના પર કામ લાગે અથવા તો તૈયાર કરવામાં કામ લાગે. હા, ઘણી બધી શિક્ષણ યોજનાઓ છે. શિક્ષણ મંત્રીઓ જે છે, શિક્ષણના જે શિક્ષણવિદો છે, તો એ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં એ પોતે સારા નાગરિક તરીકે બહાર આવે, પોતે પોતાનો વિકાસ કરી શકે એ પ્રકારનું વાતાવરણ, એક આખું પ્લેટફોર્મ ઊભું થાય. અહીંયા વાત છે. કારકિર્દી વ્યવસ્થાપન અને પ્રગતિ એટલે કે CMP, કેરિયર મેનેજમેન્ટ પ્રોગ્રેસિવ, એટલે કે આવી રીતે કામ થાય. તો એમાં શું છે, તો કે એમાં કેટલીક બાબતો નિહિત છે. એમાં એક જે છે કે જેમાં એને વિવિધ માપદંડો આપવામાં આવે. ડિફરન્ટ ક્રાઇટેરિયા આર ગિવન ટુ ધ ટીચર કે તમે તમારા સબ્જેક્ટમાં તમે તમારા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને
જે રીતે કામ કરવા માંગતા હો, જે ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે એ ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને તમે કામ કરો અને એ 6 મહિના માટે 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના, 1 વર્ષ તમે તમારા વિદ્યાર્થીઓના વિકાસમાં જે એક પ્રકારનો વિકાસ એટલે જે ઉચ્ચ સ્તરીય વિકાસ જોવા માંગતા હો એ વિકાસ તમે જોઈ શકો એની આખી અહીંયા વાત છે. એટલે જેને એમ કહેવાય છે કાર્યકાળ પથ. એને એક સરસ શબ્દ ગુજરાતી શબ્દ આપવામાં આવ્યો છે અહીંયા નેશનલ એજ્યુકેશન પોલિસીમાં અને એ છે કાર્યકાળ પથ. વધુમાં કારકિર્દી વૃદ્ધિ જે છે એમાં કેટલીક બાબતો છે. જુઓ કે કાર્યકાળ, બઢતી, પગાર વધારો એ વગેરેની દૃષ્ટિએ એમ તો એક જ શાળાના તબક્કામાં એટલે કે મૂળભૂત, પ્રારંભિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક એવી રીતે તો એમાં શિક્ષકોને ઉપલબ્ધ થશે અને પ્રારંભિક અવસ્થામાં પછીના તબક્કામાં શિક્ષકો માટે આનાથી વિપરીત એટલે કે અલગ રીતે એ શું કરશે તો કે એ શાળા શિક્ષણના તમામ તબક્કામાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના પ્રયત્નો કરશે. The teachers will try to provide or to facilitate the requirements that are needed for the students. વિદ્યાર્થીઓ માટે જે આવશ્યક છે એ બધી સેવાઓ, શિક્ષણને લગતી સેવાઓ વિદ્યાર્થીઓ માટે પૂરા પાડશે. સેવાની ગુણવત્તાને આધારે શિક્ષકોને શિક્ષણ પ્રણાલીમાં બઢતી આપી શૈક્ષણિક નેતૃત્વમાં એડ્યુકેશનલ લીડરશિપ એને નેતૃત્વ આપવામાં આવશે. પ્રદર્શિત નેતૃત્વ અને વ્યવસ્થાપન કૌશલ્ય ધરાવતા ઉત્કૃષ્ટ શિક્ષકોને શાળા સંકુલો જેને BRC કહેવાય, CRC કહેવાય, બાઇટ કહેવાય છે, BITE એટલે કે બ્લોક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. તો એને લગતું છે તો એ પ્રકારના જે બ્લોક્સ છે એની રચના કરવામાં આવશે અને સંબંધિત સરકારી વિભાગોમાં શૈક્ષણિક નેતૃત્વ હોદ્દાઓ સંભાળવા માટે એમને સમય જતાં તાલીમ આપવામાં આવશે અને એને સ્થાન આપવામાં આવશે. Means the teachers who are administratively very well planned, they will be given the opportunities so that they can improvise. એટલે કે એ લોકો જે વાતાવરણ છે, જે સારું વાતાવરણ છે એને વધુને વધુ સુધારી શકે. શિક્ષકો માટે વ્યાવસાયિક ધોરણો, પ્રોફેશનલ સ્ટેન્ડર્ડ્સ ફોર ધ ટીચર્સ. તો NCT દ્વારા NCERT, SCERT બધા સ્તર અને ક્ષેત્રોના શિક્ષકો જે છે અને શિક્ષકોની તૈયારી, વિકાસનો હેતુ સંસ્થાનો અને ઉચ્ચતર શિક્ષણ સંસ્થાનો સાથે વાતચીતથી સામાન્ય ધોરણ પરિષદ એટલે કે GEC જનરલ એજ્યુકેશનલ કાઉન્સિલ હેઠળ તેના પુનર્ગઠન માટે નવા સ્વરૂપમાં નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ એટલે કે NPST એની પણ રચના થશે અને એનો સમૂહ વર્ષ જે છે એ 2022 સુધી રહેશે અને એ તબક્કા માટે જરૂરી ક્ષમતાઓને આવરી લેવામાં આવશે. તેમાં તે માટેના માપદંડોનો પણ સમાવેશ કરવામાં આવશે અને જે NPST છે, નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ છે, એ પૂર્વ સેવા પ્રશિક્ષણ કાર્યક્રમોમાં એ માળખાની જાણકારી આપશે અને ત્યારબાદ રાજ્યો દ્વારા that will be widespread in different states of the country અને વ્યવસાયિક વિકાસના પ્રયાસો, કાર્યકાળ, પગાર વધારો, બઢતી એ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવશે. વ્યાવસાયિક ધોરણોની સમીક્ષા કરવામાં આવશે. The standard will be evaluated, એનું સમીક્ષા કરવામાં આવશે, રિવ્યુડ. અને 2030માં રાષ્ટ્રીય સ્તરે વ્યાવસાયિક ધોરણોની સમીક્ષા અને સંશોધન કરવામાં આવશે. રિસર્ચિસ વિલ બી અંડરટેકન કે 2020થી 2022 અથવા 2024, 2026 કે 2027, 28 કે 30 તો એમાં કેટલાક સંશોધનો હાથ ધરવામાં આવશે અને એના આધારે પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઓફ ધ ટીચર્સ, વિદ્યાર્થીઓનો વિકાસ કેટલો થયો છે એ સામે એ વધુ ફોકસ કરવામાં આવશે. પછી છે વિશેષ જરૂરિયાતવાળા બાળકોના માટેના શિક્ષકો, ટીચર્સ ફોર સ્પેશિયલી ગિફ્ટેડ, જે દિવ્યાંગો છે એને સ્પેશિયલી ગિફ્ટેડ સ્ટુડન્ટ્સ પણ કહેવાય છે. તો શાળા શિક્ષણના કેટલાક ક્ષેત્રો વધારાના વિશેષ શિક્ષકોની જરૂર રહેશે અને એની તાત્કાલિક જરૂરિયાત છે અને એના માટેના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે. એ અહીંયા સૂચિત છે, અહીંયા દર્શાવેલું છે કે જેમાં
એ પૂર્ણ સમયનો અભ્યાસક્રમ હોય એમાં જોડાય અને પછી એને અભ્યાસક્રમ પૂરો કર્યા પછી એને પ્રમાણપત્ર આપવામાં આવે અને એ સામાન્ય શિક્ષકો અને વિશિષ્ટ સંસ્થાઓ સાથે જોડાઈ અને જે વિશિષ્ટ પ્રતિભાવાળા બાળકો જે છે જેને દિવ્યાંગો કહેવાય છે તો એની સાથે સામાન્ય વાતાવરણ ઊભું કરી અને એ પોતે એક જે દિવ્યાંગો છે એ પોતે સામાન્ય બાળકો જ છે એવો અહેસાસ એને દેવડાવી અને સામાન્ય નાગરિક તરીકે એને તૈયાર કરશે. Means these teachers will prepare the students in such a way that the extraordinary students, the specially gifted students will feel as normal students or general students like that. પછી શિક્ષણ પ્રશિક્ષણનો અભિગમ કેવો રહેશે તો એમાં કેટલીક વાત છે. કેવી ધારણા છે કે શિક્ષકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સામગ્રી તેમજ શિક્ષણશાસ્ત્રમાં તાલીમની જરૂર પડશે. મીન્સ ધી ટીચર એડ્યુકેટર્સ વિલ બી ટ્રેન્ડ ઇન સચ અ વે, એવી રીતે એને તૈયાર કરવામાં આવશે. તે સ્વીકારીને વર્ષ 2030 સુધીમાં શિક્ષકોનું શિક્ષણ ધીમે ધીમે આંતરવિદ્યાશાખીય કોલેજો, ઇન્ટરડિસિપ્લિનરી કોલેજીસ અને વિશ્વવિદ્યાલયોમાં તબદીલ કરવામાં આવશે કે ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ હોય અને જેથી કરીને વિદ્યાર્થી જે શાખામાં જવા માંગતા હોય, જે વિષય શીખવા માંગતા હોય તો એ પ્રકારના વિષયો એ શીખે. પોતાની પસંદગીના જે છે પોતાના રસના વિષયોમાં એ વિજ્ઞાનના હોય, એ વાણિજ્યના હોય, એ વિનયનના હોય કે મેનેજમેન્ટના હોય તો એ પોતે બીજી શાખાના વિષયોના પણ અભ્યાસ કરી શકે એવું અહીંયા નિશ્ચિત છે. એમ 2030 સુધીમાં શિક્ષણ માટે લઘુત્તમ પદવી લાયકાત એ 4 વર્ષની રહેશે. એ ઇન્ટિગ્રેટેડ કોર્સ રહેશે અને એમાં વિસ્તૃત જ્ઞાનની સામગ્રી મીન્સ ધી વેરી કોહેસિવ નોલેજ રિલેટેડ ટુ એડ્યુકેશન will be provided during these 4 years, that is integrated course. અને શિક્ષણની શ્રેણીથી શીખવામાં આવશે. It will be taught hierarchically, એટલે કે એક ચોક્કસ શ્રેણીમાં એને શીખવામાં આવશે. સ્થાનિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષણના સ્વરૂપમાં મજબૂત વ્યવહારિક તાલીમનો સમાવેશ કરવામાં આવશે. એટલે કે બાળકો જે છે, વિદ્યાર્થીઓ જે છે એ માત્ર બુકિશ નોલેજથી નહીં પણ એ વ્યવહારિક નોલેજ પણ પ્રાપ્ત કરે અને પોતે સમાજમાં જે કોઈ ક્ષેત્રમાં જાય, જે કોઈ પ્રસંગમાં જાય, જે કોઈ ઘટનાના એ પોતે સાક્ષી બને તો એ પોતે ત્યાં તૈયાર હોય એવી આ શિક્ષણ નીતિના ધ્યેયોમાંનો એક ધ્યેય છે, હેતુઓમાંનો એક હેતુ છે. તો આજે 4 વર્ષની એ બહુવિદ્યાશાખીય એ પદવી પ્રાપ્ત કરે તો ત્યાર પછી એ શું થાય છે તો કે એને વિશેષમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરશે. એ જે કોર્સ છે અને એમાં એ આગળ વધશે અને ત્યાર પછી એ બીએડ કાર્યક્રમ અને ODL એટલે કે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ, ODL ઓપન ડિસ્ટન્સ લર્નિંગ અને એમાં એ પોતે એ મોડથી માન્યતા પ્રાપ્ત કરી અને બહુ શિસ્તબદ્ધ મલ્ટીડિસિપ્લિનરી બહુશિસ્તબદ્ધ ઉચ્ચ શૈક્ષણિક જે સંસ્થાઓ છે એ અંતરિયાળ અને દુર્ગમ સ્થળોએ એ કામ કરશે અને જેથી કરીને વધુને વધુ અસરકારક કાર્ય કરી શકે. એ આ વાત અહીંયા છે. ત્યાર પછી જે કે ભાઈ બીએડના જે તમામ કાર્યક્રમો જે છે ઇન્ટિગ્રેટેડ કોર્સિસ ઓફ 4 years જે કાર્યક્રમો છે એમાં સમય અને તકનીકોની સાથે સાથે તાજેતરની પદ્ધતિઓની કસોટીનો પણ સમાવેશ કરવામાં આવશે. ધ લેટેસ્ટ ટેકનિક્સ વિલ બી इंक्लूडेड. कि आज जो उपयोगी है, जो कल उपयोगी होने वाली है, उनका भी उपयोजन वर्गखंड में प्रशिक्षण के दौरान उनका उपयोजन किया जाएगा, जिसकी वजह से प्रशिक्षक मतलब जो शिक्षक है वो अच्छी तरह से तैयार हो सके. मतलब द टीचर विल बी प्रिपेयर्ड इन दैट वे, એ રીતે પોતે તૈયાર થઈ શકે. તો બીએડના જે તમામ કાર્યક્રમો જે છે અને એ વિષયને ભણાવવાની કોઈ પણ પ્રક્રિયા દરમિયાન એની જે જોગવાઈઓ છે મતલબ કે એ બંધારણમાં ભારતીય બંધારણમાં દર્શાવેલ જે જોગવાઈઓ છે અને જે મૂળભૂત ફરજો છે અનુચ્છેદ 41A તો અને અન્ય બંધારણીય જોગવાઈઓ છે એને પાલન કરવા પર ભાર આપવામાં આવશે. આમાં પર્યાવરણ જાગૃતિ, એન્વાયરમેન્ટલ અવેરનેસ, હું બોલું છું હું જ્યારે બોલું છું ત્યારે અવાજ પ્રદૂષણ ન વધે તો શિક્ષક તરીકે હું પણ સમાન રહું વર્ગખંડમાં, વર્ગખંડની બહાર. એ તો એનું એક એક્ઝામ્પલ છે. પણ જે પર્યાવરણની જે જાગૃતિ છે
હા, માત્ર કોઈ એક ચોક્કસ દિવસે પર્યાવરણની ઉજવણી કરી લેવી એમ નહીં, પણ એનાથી વિશેષ કે એ પ્રત્યેક પળે પર્યાવરણ પ્રત્યે સજાગ રહે શિક્ષક પોતે અને વિદ્યાર્થી જે ભવિષ્યના શિક્ષકો છે, ભવિષ્યના નાગરિકો છે, એ પણ પોતે તૈયાર રહે એ પ્રકારની ભૂમિકાનું નિર્માણ થાય. અને જેથી પર્યાવરણનું શિક્ષણ શાળાના અભ્યાસક્રમનું અભિન્ન અંગ બનશે. કે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન મસ્ટ બી ધ કી ફેક્ટર. કારણ કે જો પર્યાવરણ હશે તો માનવ જાત હશે. અત્યારે જે ઇમ્બેલેન્સિંગ ઓફ નેચર, એન્વાયરમેન્ટ જે છે એને ક્રમશઃ દૂર કરવામાં આવે અને વ્યક્તિ પોતે સાહજિક પર્યાવરણમાં, એટલે શિક્ષક પોતે એ પોતે જીવે, વિદ્યાર્થીને જીવવા માટેની એ સભાન બનાવે. એટલે જે એન્વાયરમેન્ટલ હેબિટ્સ છે એને પોતાના સભાન બનાવે અને કાર્ય કરી શકે એ પ્રકારની વાત અહીંયા દર્શાવેલી છે. ખાસ ટૂંકા ગાળાના સ્થાનિક શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમો જેને BITE અને ડાયટ જે છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યુશન ઓફ એજ્યુકેશનલ ટ્રેનિંગ, તો એ છે, અથવા શાળા સંકુલમાં સ્કૂલ કોમ્પ્લેક્સ એમાં છે, તો એમાં પણ એ ઉપલબ્ધ થશે. જેનાથી સ્થાનિક વ્યવસાયો, અમારા કચ્છમાં, એટલે હું કચ્છથી આવું છું, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી કચ્છમાંથી, તો ત્યાં જે હસ્તઉદ્યોગ જે છે, હેન્ડીક્રાફ્ટ્સ છે, એમાં ખાસ્સો એનો પેલું છે. અને એમાં પણ જ્યારે રણોત્સવ ચાલુ થાય છે ત્યારે તો આવા કલાકારોને બહુ ખાસી એવી કિંમતે એણે પોતે બનાવેલી વસ્તુને સારી એવી કિંમત મળે છે. એટલે જે સ્વનિર્ભરની વાત જે છે, સેલ્ફ ડિપેન્ડન્ટની વાત છે, એ અહીંયા ફળીભૂત થાય છે. જે શિક્ષણના વિશિષ્ટ ક્ષેત્રોમાં વ્યક્તિ પોતે આગળ વધવા માંગતી હોય તો એ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોનું વિદ્યાર્થીઓનું શિક્ષણ અથવા શાળા પ્રણાલીમાં નેતૃત્વ, લીડરશિપ ઇન સ્કૂલ એજ્યુકેશન ઓર સ્કૂલ ક્લાઇમેટ, અને વ્યવસ્થાપકના પદ પર કે પાયાનું પ્રારંભિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક સ્તરો વચ્ચે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જવા માટેની આખી ભૂમિકા ઊભી થશે. એ સ્વીકારવામાં આવ્યું છે અહીં કે વિશેષ શિક્ષણ માટે, સ્પેશિયલ એજ્યુકેશન દેટ ઇઝ કોલ્ડ, તો માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર અનેક અધ્યાપન શાસ્ત્ર અભિગમો હોઈ શકે, મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ, કે એ પણ અહીંયા દર્શાવેલું છે. NCERT વિભિન્ન વિષયોની શિક્ષણ વિધિઓનું અધ્યયન, સંશોધન, લેખન, રિસર્ચ ઇઝ અ કી ફેક્ટર ટુ ડેવલપ. સંશોધન, અને એ પણ એવું સંશોધન અથવા તો એવા સંશોધનો કે જે ખરેખર વિદ્યાર્થીઓમાં જે રહેલું છે એને સંશોધનના માધ્યમથી બહાર લાવવું અને પોતે કયા ક્ષેત્રમાં વિકાસ કરી શકે એની સંભાવનાઓ તપાસવી, અને એના આધારે જે સુનિશ્ચિત નાગરિકો, જે નિષ્ઠાવાન નાગરિકો, જે મોભાશાળી નાગરિકોનું નિર્માણ થાય એ પણ અહીંયા વાત દર્શાવેલી છે. અને એ પૈકી શું શીખીને તે ભારતમાં વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી વિધિઓમાં સામેલ કરી શકે. આપણને ખબર છે કે આપણો ભારત દેશ જે છે એ બહુ વૈવિધ્ય સભર દેશ છે. એમાં કેટલા પ્રકારના લોકો છે, કેટલી સંસ્કૃતિઓ ધરાવતા લોકો છે, કેટલી પેટા સંસ્કૃતિઓ ધરાવતા લોકો છે. તો ત્યાંના વિદ્યાર્થીઓને ઓળખવાનું કામ શિક્ષકોએ કરવાનું છે અને એના જે કૌશલ્યો છે એ શીખવવાનું છે. તો જે 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, અને ઇન્ટિગ્રેટેડ કોર્સ જે છે એ આ બાબત તરફ આગળ વધે છે. તેમજ એ ભલામણો કરશે કે આ પૈકી શું શીખીને એ પોતે એક જવાબદાર શિક્ષક તરીકે, જવાબદાર નાગરિક તરીકે સમાજ સામે આવશે અને સમાજ સામે પોતાની ભૂમિકા એ રજૂ કરશે. તો 2021 સુધીમાં, ધીસ ઇઝ ધી રન ઓફ ધીસ યર 2021 ઇઝ રનિંગ, તો 2021ના અંત સુધીમાં NCTE નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, તો એના દ્વારા NCERT નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, તો એની સાથે પરામર્શ કરશે, એની સાથે ચર્ચા વિચારણા કરશે, એની સાથે કાઉન્સેલિંગ કરશે કે કેવા પ્રકારના સંશોધનો ભવિષ્યના નાગરિકો માટે જરૂરી છે, જે ભારતને એક સક્ષમ દેશ બનાવવા માટે, સક્ષમ દેશ બની રહ્યો છે, વધુને વધુ સક્ષમ બનવા માટે the country will be more and more powerful divergently, એટલે કે વિવિધ બાબતે
ભારત પોતે સમૃદ્ધ દેશ બની શકે એના માટેની આ ભૂમિકાનું નિર્માણ છે. નવી શિક્ષણ નીતિ 2020ના સિદ્ધાંતોના આધાર પર એક નવી અ વેરી નોવાઇસ વન, અ વેરી ઇનોવેટિવ વન અને વિસ્તૃત શિક્ષક પ્રશિક્ષણના હેતુસર રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા, નેશનલ કરિક્યુલમ ડિઝાઇન, કે એવી ડિઝાઇન તૈયાર થાય કે જેથી કરીને દેશને જેવા પ્રકારના શિક્ષકોની જરૂર છે, એમના વિસ્તાર પ્રમાણે એ જે ભાષાની વૈવિધ્યતા છે, પેટા ભાષાઓની જે વૈવિધ્યતા છે, બોલીઓની જે વૈવિધ્યતા છે, એને કેન્દ્રમાં રાખી અને કામ કરી શકે એવા પ્રકારના શિક્ષકોનું નિર્માણ કરવાની આ વાત છે. અને આ માળખું છે, ધીસ સ્ટ્રક્ચર, એ રાજ્ય સરકારો, દેટ ઇઝ સ્ટેટ ગવર્મેન્ટ્સ, કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયો, જે ઓફિસીસ જે છે, બધા રિલેટેડ ઓફિસીસ જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, એની સાથે કન્સર્ન કરી અને આ કામ સમયે ક્રમશઃ એ થતું રહેશે. અને વખતો વખત એનું આઉટપુટ્સ, એનું પરિણામ શું છે, એની નિપજ શું છે, એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અને વખતો વખત એનું ઇવોલ્યુશન થશે. જેવી રીતે કન્ટિન્યુઇંગ ઇવોલ્યુશન છે, કન્ટિન્યુઅસ ઇવોલ્યુશન છે, તો એમાં એ છે કે ભાઈ વિદ્યાર્થી પોતે પ્રત્યેક પળે, એક કલાકના અંતે, એક દિવસને અંતે, એક સપ્તાહને અંતે, એક મહિનાને અંતે અને એક વર્ષને અંતે એમાં જે અપેક્ષિત ફેરફારો આવવા જોઈતા હતા તો એ આવી રહ્યા છે, અથવા તો આવવામાં એમાં જે હકારાત્મક પાસાઓ છે, કેટલાક સુધારા લાયક પાસાઓ છે, એના પર ધ્યાન કેન્દ્રિત કરી અને આ કાર્ય થાય છે. તો જે વિવિધ નિષ્ણાત સંસ્થાઓ જે છે એમની સાથે વખતો વખત કોઓર્ડિનેશન થશે અને ક્યાં ખૂટે છે અને ક્યાં સુધારા વધારા થઈ શકે એની પણ ચર્ચા વિચારણા થશે. અને ચર્ચા વિચારણા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું રહેશે. કે ચર્ચા વિચારણા થાય, દેટ ઇઝ વેરી ગુડ, બટ ધી આઉટકમ that will be implemented in the actual program એ પણ અહીંયા કેન્દ્રમાં રહેશે. that will be also at the focus of the program. એ જે 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે એના સંદર્ભે. તો એની સાથે જે તમામ હિતધારકો જે છે, જેમને એને જે લાભ મળવાના છે, તો વખતો વખત એની સાથે ચર્ચા વિચારણા કરીને જે લાભ મળે છે, ખરા અર્થમાં લાભ મળે છે, substantially they are having the benefits of the policy or the sub policies or the programs or the designs that we have already framed. જે આયોજન કરેલું છે એ પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે એની પણ અહીંયા વખતો વખત મતલબ કે સમયાંતરે નક્કી કરેલા સમયે એની ચર્ચા કરવામાં આવશે અને એ પ્રમાણે કામ થશે. એવરી ટાઈમ the teacher will be at the focus. જે શિક્ષક છે એ પોતે કેન્દ્રમાં રહેશે, કારણ કે the teacher can make the future of the student, and student is the citizen of the country. શિક્ષક છે એ વિદ્યાર્થીઓના હિતાર્થે એ પોતાના કાર્યો કરશે, અને કારણ કે આજના વિદ્યાર્થીઓ એ આવતીકાલના નાગરિકો છે એટલા માટે. અને જ્યાં નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એનો મુખ્ય ધ્યેય શિક્ષકના સંદર્ભમાં એ આ જ છે કે શિક્ષકો છે એ વધુને વધુ ઓલરેડી દે આર અવેર, એ પોતે સભાન તો છે જ, પણ વિવિધ પ્રકારના કાર્યક્રમો, વિવિધ પ્રકારની સેવાઓ, વિવિધ પ્રકારની જે સુખ સગવડો જે છે એને અમલમાં લાવતા રહીને એક જે કહેવાય કે એકદમ પાવરફુલ શિક્ષક, જે કહેવાય કે ભાઈ વજનદાર શિક્ષક, જેને જે સમાજમાં શિક્ષકનું નામ આચાર્ય ચાણક્ય 5000 વર્ષ પહેલાં થઈ ગયા, પણ આજે પણ જ્યારે નીતિની વાત આવે, ની દીર્ઘઈ અને તી રસ્વઈ, શિક્ષક તરીકે જોડણી જે એ પણ એટલી જ જરૂરી છે. તો ની દીર્ઘઈ અને તી રસ્વઈ, તો એ નીતિ નિર્ધારમાં પણ આચાર્ય જે ચાણક્ય નીતિ છે, તો એ પણ અહીંયા એને કેન્દ્રમાં રાખવામાં આવે કે કેવા પ્રકારના નાગરિકોની જરૂર છે, વોટ ટાઈપ ઓફ ફ્યુચર સિટીઝન્સ ધી નેશન નીડ્સ. તો એ શિક્ષકોનું નિર્માણ, એ તૈયાર કરવાનું કાર્ય એ શિક્ષકોનું છે. મીન્સ ધ ટીચર્સ આર એટ ધી પિવોટલ સેન્ટર, એ કેન્દ્રમાં છે, અને એના માટે થઈને આ બધી બાબતો છે. થોડી આગળ વાત કરીએ એમાં કે જે NCFTE મતલબ કે એ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન.
NCFTE નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. તો એમાં આ બધી બાબતો નિર્દેશિત છે, એ નિહિત છે. અને એમાં દર્શાવેલું છે કે ભાઈ દર 4 થી 10 વર્ષ એમાં સંશોધનો હાથ ધરવામાં આવે અને એ સંશોધનોમાંથી કેવા પ્રકારના એના જે આઉટકમ્સ છે, એટલે કે એના જે નિહિતો છે, એના મતલબ કે એના જે નિષ્પત્તિઓ છે, આઉટકમ્સ છે, એના પર ફોકસ કરવામાં આવશે. અને જે ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ છે, આખો શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ છે, એમાં વખતો વખત આ પ્રકારના જે લાવવાલાયક સુધારા જે છે એ વખતો વખત લાવવામાં આવશે. એમાં જે શિક્ષણ નીતિના જે નિર્ધારકો છે, જે વાઇસ ચાન્સલર્સ છે, એમાં શિક્ષણના જે વાઇસ ચાન્સલર્સ છે તે શિક્ષણ સાથે સંકળાયેલા જે અધ્યક્ષો છે, પછી અધ્યાપકો છે, સમાજના એવા જે પ્રખર લોકો છે કે જે શિક્ષણની ચિંતા કરે છે, જે શિક્ષણ વિશે ચિંતન કરે છે, they also reflect our education and the condition of education. કે શિક્ષણની આજની નીતિ શી છે અને શિક્ષણની આવતીકાલની નીતિ કેવી હોય, તો જેનાથી આપણને જે ખરા અર્થમાં વેલ ડેવલપ્ડ, વેલ ટ્રેન્ડ અને વેલ કલ્ચર્ડ સિટીઝન્સ મળે, કે જે સુસજ્જ હોય શક્ય તેટલી બધી બાબતમાં. ભારત દેશ પ્રાચીન વર્ષોથી એટલે કે સદીઓથી એ એક વિશ્વને એક આઇકોન કન્ટ્રી તરીકે છે. અને આ નીતિ જે શિક્ષણ નીતિ છે 2020 એના કેન્દ્રમાં આ વાત છે કે એ દુનિયાના દેશોને એક દિશા દેખાડી શકે. બીજા દેશો પાસે પોતાની એક નીતિ હોઈ શકે, પણ ભારત હેઝ ઓલવેઝ બીન લીડિંગ ધી અધર કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. એટલે કે ભારત છે, નોટ ઇન્ડિયા, બટ ભારત જે છે એ દુનિયાના દેશોને સીધી કે આડકરી રીતે એ માર્ગદર્શિત કરતું રહ્યું છે. આપણે કેટલા એ શિક્ષણવિદોના નામ લઈ શકીએ. એ ડૉક્ટર રાધાકૃષ્ણન હોય, એ આચાર્ય રજનીશ હોય, કે કોઈ પણ એ વ્યક્તિ કે જેણે શિક્ષણ વિશે ચિંતા કરી હોય, ચિંતન કરેલું હોય, એ આ વાત અહીંયા છે. તો આ બધી બાબતો જે છે કે શિક્ષક પ્રશિક્ષણ વ્યવસ્થાની પ્રામાણિકતાને, ધી ઓનેસ્ટી રિલેટેડ ટુ ટીચર એજ્યુકેશન, દેટ મસ્ટ બી મેન્ટેન એટ એની કોસ્ટ. જે પ્રામાણિકતા, જે ઓનેસ્ટી જે છે એને મેન્ટેન કરવાની છે, એને જાળવી રાખવાની છે. અને દેશમાં ચલાવવામાં આવતા જે સબસ્ટાન્ડર્ડ સ્ટેન્ડ અલોન ટીચર એજ્યુકેશન સંસ્થાઓ, એટલે કે આ બાબત ઉપર ફોકસ છે કે એવી કેટલીક શિક્ષણની સંસ્થાઓ છે કે જે સબસ્ટાન્ડર્ડ્સ પર કામ કરે છે. એટલે કે સ્ટાન્ડર્ડ્સ ધેટ આર ડિસાઇડેડ નોટ બિલો સ્ટાન્ડર્ડ્સ, પણ જો એવું કરતા હોય તો દે આર ટુ બી ક્લોઝડ ઇન ફ્યુચર. એ પણ વાત અહીંયા દર્શાવેલી છે કે એની પર કડક કાર્યવાહી કરવામાં આવશે. અને જો એવું લાગે તો જરૂર પડીએ, ઇફ ઇટ ઇઝ નીડેડ, તો એને બંધ કરવાનો આદેશ પણ કરવામાં આવશે. અલ્ટિમેટલી આજે શિક્ષણ નીતિ જે છે એમાં શિક્ષકનો જે રોલ છે એ આ પ્રકારનો છે કે ધ ટીચર ઇઝ નોટ ઓનલી ધ ટીચર ઇઝ ઓલ્સો ફ્રેન્ડ, ધ ટીચર ઇઝ ઓલ્સો ફિલોસોફર, ધ ટીચર ઇઝ ઓલ્સો ગાઈડ, ધ ટીચર ઇઝ ઓલ્સો મધર, ટીચર ઇઝ ઓલ્સો કેરટેકર, ટીચર ઇઝ ઓલ્સો અ પર્સન હુ કન્સર્ન્સ. એક અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં હેલન કેલરનો પાઠ આવે છે કોઈ એક ધોરણમાં, અને એમાં એનું શીર્ષક જે છે કે આઈ લવ યુ ટીચર. હેલન કેલર જે બ્લાઇન્ડ છે, એની શિક્ષિકા જે છે એ પોતે પણ એને એટલી બધી ટ્રીટમેન્ટ આપે છે, ઓલ્સો અલ્ટિમેટલી શી ગેટ્સ બ્લાઇન્ડ. કે એક શિક્ષક વિદ્યાર્થીમય, જેમ ભક્તિમય વાતાવરણ થઈ જાય અને જે ત્યાં બેઠેલા લોકો જે છે એ કૃષ્ણની ભક્તિમાં, રામની ભક્તિમાં લીન થઈ જાય, મય બની જાય, એમ એક શિક્ષક જે પેલી હેલન કેલર જે છે એના શિક્ષિકા જે છે એના એટલા બધા મય બની જાય છે કે એ પોતે અંદર થઈ જાય છે. કોઈ એક સારા લેખકની એક સારી નવલકથા જે છે અને એમાં લોહીની સગાઈ છે, અને એમાં એ અમૃત કાકી અને મંગુ એ દીકરી જે પોતે મેન્ટલી મતલબ કે દિવ્યાંગ છે, તો એ પોતે એટલી બધી એની સુવિધામાં, એની સારવારમાં અને એને પ્રત્યેકપણે ધ્યાન લેવામાં એટલી બધી એ રચીપચી થઈ જાય છે કે એને જ્યારે અસાયલમમાં પાગલપણમાં મૂકવાની થાય છે તો ત્યારે પોતે શી ઇઝ લોસ્ટ ઇન કમ્પ્લીટલી ઇન દેટ ગર્લ. એટલે કે શિક્ષક પોતે આવા મય બની જાય છે
કે બસ વિદ્યાર્થીમય. આઈ એમ ધ સ્ટુડન્ટ, આઈ એમ ધ ટીચર, એન્ડ અલ્ટિમેટલી મને આજે એક જવાબદારી સોંપવામાં આવી કે યુ આર અ ટીચર એન્ડ યુ નીડ ટુ સે અબાઉટ ધી ટીચર. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે 2020 એના સંદર્ભે. સો ફર્સ્ટ I felt myself imbibed as a teacher. Already I am a teacher, but I felt imbibed as a teacher. મેં પોતાનું શિક્ષકત્વ, જે માતૃત્વ છે, પિતૃત્વ છે, એવી રીતે શિક્ષકત્વ એટલે કે શિક્ષક હોવું એ ધારણ કરવું એ કોશિશ કરી છે. અને અલ્ટિમેટલી આઈ થેન્ક ધી IITE વાઇસ ચાન્સલર હર્ષદ પટેલ સર for this Shiksharth project and all the teachers who are connected with this. અને જે વિદ્યાર્થીઓ અત્યારે ઓનલાઈન મને સાંભળતા હશે એમને પણ સાદા નમસ્કાર. અને જે મિત્રો ઓફલાઈન કે ઓનલાઈન FBના માધ્યમથી કે બીજા કોઈ પણ માધ્યમથી એક શિક્ષક તરીકે અતુલ કનૈયાને સાંભળતા હશે તો પહેલાં એ શિક્ષકોને હું ફરી વખત યાદ કરું છું. એ મધુબેન, એ ભારતીબેન, એ ભોગાઈદાસ સાહેબ, એ ભરતભાઈ, એ ઠાકર સાહેબ, એ બધા શિક્ષકો કે જેમણે મારી શિક્ષક તરીકે હું પણ સારા શિક્ષક બનું અને એ જે એક વાત કરી છે એને બધાને ફરી વખત સ્મરું છું. અને મારી જે જવાબદારી છે એ પૂર્ણ કરવાની, અહીંયા પૂર્ણ કરવાની તો નહીં પણ અહીંયા નિભાવવાની કોશિશ કરી છે. આ સાથે વિરમું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વંદે માતરમ.